શ્રી રાધા કૃષ્ણાભ્યા નમઃ. 10મો સ્કંદ 82મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપ ગોપીઓનું મિલન. શ્રી સુક ઉવાચ એકાર્થ કદા દ્વારા વત્યા વસુતો રામકૃષ્ણયો સૂર્યો પરાગઃ સમઃ નાસિત કલ્પક્ષ્યે યથા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા. એકવાર પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું. પરીક્ષિત, મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેથી બધા લોકો પોતપોતાના કલ્યાણ માટે, પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંગ પંચક તીર્થ અર્થાત કુરુક્ષેત્રમાં આવ્યા. સમંગ પંચક ક્ષેત્ર તે છે જ્યાં શસ્ત્રધારીઓ માં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને શસ્ત્રહીન કરીને રાજાઓની રુધિરધારાથી નવ મોટા મોટા કુંડ બનાવી દીધા હતા. જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરે છે, તે જ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોકમર્યાદાની રક્ષા કરવા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો. પરીક્ષિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારત વર્ષના બધા પ્રાંતના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. તેમાં અક્રૂર, વાસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલો, વૃદ્ધો તથા ગદ, પ્રદ્યુમ્ન, સાંબ વગેરે અન્ય યાદવો પણ પોતપોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા. પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મા આ બંને સુચંદ્ર, સુસારણ વગેરે સાથે નગરની રક્ષા માટે દ્વારકામાં રહ્યા હતા. યદુવંશીઓ તેજસ્વી તો હતા જ, અને ગળામાં સોનાની માળા, દિવ્ય પુષ્પોના હાર, બહુ કિંમતી વસ્ત્રો અને કવચ વગેરેથી સુસજ્જ હોવાને લીધે તે બહુ સુંદર લાગતા હતા. તેઓ તીર્થયાત્રાના માર્ગ પર દેવતાઓના વિમાન જેવા રથ, સમુદ્રની તરંગોની જેમ ચાલનારા ઘોડા, વાદળો જેવા વિશાળકાય અને ગર્જના કરતા હાથી તથા વિદ્યાધરો જેવા મનુષ્યો દ્વારા ઉપાડાતી પાલખીઓ પર પોતાની પત્નીઓની સાથે એ પ્રમાણે શોભાયમાન થઈ રહ્યા હતા, જાણે સ્વર્ગના દેવતાઓ જ યાત્રા કરી રહ્યા હોય. મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્રચિત્તથી સંયમપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષ્યમાં નિશ્ચિત સમય સુધી ઉપવાસ કર્યો. તેમણે બ્રાહ્મણોને ગોદાન આપ્યું. તે ગાયોને સુંદર વસ્ત્રો, પુષ્પમાળાઓ અને સોનાની સાંકળો પહેરાવેલી હતી. ગ્રહણનો મોક્ષ થઈ ગયા પછી પરશુરામજીએ બનાવેલા કુંડોમાં યાદવોએ વિધિપૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણોને સુંદર પકવાન તથા ભોજન કરાવ્યું. તેમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમારી ભક્તિ થાઓ. ભગવાન શ્રી કૃષ્ણ જ તેમના પોતાના આશ્રય અને ઈષ્ટદેવ માનનારા યાદવોએ બ્રાહ્મણોની અનુમતિ લઈને પોતે ભોજન કર્યું અને પછી ઘટાદાર અને ઠંડી છાયાવાળા વૃક્ષો નીચે પોતપોતાની ઈચ્છા પ્રમાણે ડેરી નાખીને બેસી ગયા. પરીક્ષિત, વિશ્રામ કર્યા પછી યાદવો ત્યાં આવેલા પોતાના મિત્ર રાજાઓ, મિત્ર તથા સંબંધીઓને મળવા ગયા. ત્યાં મત્સ્ય, ઉસીનર, કૌશલ, વિદર્ભ, કુરુ, સૃંજય, કામ્બોજ, કેકય, મદ્ર, કુંતી, આનર્ત, કેરળ અને બીજા અન્ય અનેક દેશના પોતાના પક્ષના તથા શત્રુ પક્ષોના સેંકડો રાજાઓ આવ્યા હતા. પરીક્ષિત, આ ઉપરાંત વ્રજમાંથી યાદવોના પરમ હિતૈષી બંધુ નંદ બાવા વગેરે ગોપો તથા ભગવાનના દર્શન માટે ચિરકાલથી આતુર ગોપીઓ પણ ત્યાં આવી હતી. યાદવોએ આ બધાને જોયા. પરીક્ષિત, એકબીજાના દર્શન અને મિલન અને વાર્તાલાપથી બધાને બહુ આનંદ થયો. બધાના હૃદય અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. બધા એકબીજાની ભુજામાં ભરાઈને હૃદય લગાડવા લાગ્યા. તેમના નેત્રોમાં અશ્રુઓ છલકાતા હતા. પ્રેમના આવેગથી તેઓ બોલી શકતા નહીં,
આમ એકબીજાને મળીને બધા જ આનંદ સમુદ્રમાં ડૂબકી મારવા લાગ્યા. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ એકબીજાને જોઈને પ્રેમ અને આનંદથી તરબોળ થઈ ગઈ. તેઓ અત્યંત મિત્રતા મંદ મંદ હાસ્ય, પરમ પવિત્ર કટાક્ષ ભર્યા અવલોકન સાથે એકબીજાને આલિંગન કરવા લાગી. આ આલિંગન વખતે કુકુમના લેપવાળા વક્ષસ્થળ સાથે આલિંગન દ્વારા બધા અત્યંત આનંદનો અનુભવ કરતા હતા. તેમના નેત્રોમાં પ્રેમના અશ્રુ છલકાતા હતા. ઓછી વયવાળાને લોકોએ વડીલ વૃદ્ધોને પ્રણામ કર્યા અને તેમણે પ્રણામનો સ્વીકાર કર્યો. તેઓ એકબીજાનું સ્વાગત કરીને તથા કુશળ મંગળ વગેરે પૂછીને પછી શ્રી કૃષ્ણની મધુર લીલાઓ પરસ્પર કહેવા સાંભળવા લાગ્યા. પરીક્ષિત, કુંતી, વાસુદેવ વગેરે પોતાના ભાઈ બહેનો, પોતાના પુત્રો, માતા પિતા, ભત્રીજા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તથા તેમની સાથે વાતચીત કરીને પોતાનું બધું દુઃખ ભૂલી ગયા. કુંતીએ વાસુદેવજીને કહ્યું, ભાઈ, હું ખરેખર બહુ મંદ ભાગ્યવાળી છું. મારી એક પણ ઈચ્છા પૂરી ન થઈ. તમારા જેવા સત્પુરુષ અને મારા ભાઈ મારી આપત્તિના સમયે ખબર પણ ન લે. આનાથી વધીને દુઃખ બીજું શું હોઈ શકે? ભાઈ વિધવા તેના ભાઈ વિધાતા જેવા વિપરીત થઈ જાય છે તેવા પોતાના સ્વજન સંબંધીઓ અને માતા પિતા પુત્ર પણ ભૂલી જાય છે. તેમાં તમારો કયો દોષ નથી? તેમાં તમારો કોઈ દોષ નથી. વાસુદેવજીએ કહ્યું, બહેન, અમારા ઉપર દોષારોપણ ન કરો. અમને અલગ ન માનો. બધા મનુષ્ય દેવના રમકડા છે. આ સંપૂર્ણ લોક ઈશ્વરના વશમાં રહીને કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે. બહેન, કંસ દ્વારા ત્રાસેલા અમે લોકો અનેક દિશાઓમાં ભાગતા ફરતા હતા. હમણાં થોડા જ દિવસો થયા. ઈશ્વર કૃપાથી અમે બધા ફરી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છીએ. શ્રી સુખદેવજી કહે છે, ત્યાં જેટલા પણ રાજાઓ આવ્યા હતા, વાસુદેવ, ઉગ્રસેન વગેરે યાદવોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને પરમાનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. પરીક્ષિત, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને વગેરે પુત્રોની સાથે ગાંધારી પત્નીઓ સાથે યુધિષ્ઠિર વગેરે પાંડવો, કુંતી, સૃજન, વિદુર, કૃપાચાર્ય, કૃતિભોજ, વિરાટ, ભીષ્મક, મહારાજ નગ્નજીત, પુરુજીત, દ્રુપદ, શલ્ય, ધૂમકેતુ, કાશી નરેશ, દમઘોષ, વિશાલાક્ષ, મિથિલા નરેશ, મદ્ર નરેશ, કૈકે નરેશ, યુધામન્યુ, સુશર્મા પોતાના પુત્રો સાથે બાહલિક અને બીજા પણ યુધિષ્ઠિરના અનુયાયી રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ સુંદર શ્રીનિકેતન વિગ્રહ અને તેમની રાણીઓને જોઈને અત્યંત વિસ્મય થઈ ગયા. હવે તેઓ બલરામજી તથા ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સારી રીતે સન્માન પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદથી ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનો યાદવોની પ્રશંસા કરવા લાગ્યા. લોકોને ખાસ કરીને ઉગ્રસેનજીને સંબોધન કરીને કહ્યું, ભોજરાજ ઉગ્રસેનજી, સાચું પૂછો તો આ જગતના મનુષ્યોમાં તમારા લોકોનું જીવન જ સફળ છે. ધન્ય છે. કેમ કે જે શ્રી કૃષ્ણના દર્શન મોટા યોગીઓને માટે પણ દુર્લભ છે. તમે લોકો નિત્ય નિરંતર તેમની સાથે જ રહો છો. વેદોએ બહુ આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાન કર્યું છે. તેમનું ચરણોદક, ગંગાજળ, તેમની વાણી શાસ્ત્ર અને તેમની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે. અરે, કાળના પ્રભાવથી તેમનું સત્વ બીજ ગુમાવી ચૂકેલી આ પૃથ્વી શ્રી કૃષ્ણના ચરણ કમળનો સ્પર્શ પામીને ઉત્તમ શક્તિ સંપાદન કરીને આપણા સર્વ મનોરથને પૂર્ણ કરી રહી છે. ઉગ્રસેનજી, તમારા લોકોનો શ્રી કૃષ્ણ સાથે વૈવાહિક અને ગોત્ર સંબંધ છે. એટલું જ નહીં, તમે નિરંતર તેમના દર્શન અને સ્પર્શ કરતા રહો છો. તેમની સાથે હરો ફરો છો, વાતો કરો છો, સુવો બેસો છો અને ખાઓ પીઓ છો. આમ તો તમે લોકો ગૃહસ્થ હોય અનેક ઝંઝટોમાં વ્યસ્ત રહો છો કે જે નરકનો માર્ગ છે. પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન મૂર્તિમત રૂપે નિવાસ કરે છે. જેમના દર્શન માત્રથી સ્વર્ગ અને મોક્ષની
મોક્ષ સુધીની અભિલાષાઓ પણ રહેતી નથી. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે નંદ બાબાને એ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્ર આવ્યા છે, ત્યારે તેઓ ગોપોની સાથે સાધન સામગ્રી ગાડામાં ભરીને પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ બલરામ વગેરેના દર્શન કરવા કુરુક્ષેત્રમાં આવ્યા. નંદ વગેરે ગોપોને જોઈને બધા જ યાદવોએ ખૂબ જ આનંદ થયો. તેઓ એ રીતે ઊભા થઈ ગયા જાણે મળદામાં પ્રાણ આવી ગયા હોય. તે લોકો એકબીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા. તેઓ એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા હતા. વાસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદ વિહળ થઈને નંદજીને હૃદય લગાડી દીધા. તેમણે એક એક કરીને બધી વાતો યાદ આવી. કંસ કઈ રીતે તેમને સતાવતો હતો અને કેવી રીતે તેમણે પોતાના પુત્રને ગોકુળમાં લઈ જઈ નંદજીને ઘેર મૂકી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ, માતા યશોદા અને પિતા નંદજીને દંડવત કરીને ભેટી પડ્યા. આ અવસરે બંને કુંવરોના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંઠ ભરાઈ ગયા, વાણી ગદગદ થઈ ગઈ, કંઈ પણ બોલી ન શક્યા. મહાભાગ્યશાળી યશોદાજી અને નંદ બાબાએ બંને પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને પૂજાઓથી એમને ગાઢ આલિંગન કર્યું. તેમના હૃદયમાં ઘણા વખતથી ન મળવાનું જે દુઃખ હતું તે બધું શાંત થઈ ગયું. રોહિણી અને દેવકીજી બ્રજેશ્વરી યશોદાને પ્રેમથી ભેટી પડ્યા. યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો તેવું સ્મરણ કરીને બંનેનું ગળું ભરાઈ ગયું. તેઓ યશોદાજીને કહેવા લાગ્યા, યશોદા રાણી, તમે અને વ્રજેશ્વર નંદજીએ અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેવો નથી. તેનો બદલો ઇન્દ્રનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકાય એમ નથી. નંદરાણીજી, એવું કોણ કૃતજ્ઞ છે જે આપના આ ઉપકારને ભૂલી જાય? દેવી, જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાને જોયે પણ ન હતા અને વસુદેવજીએ અનામત રૂપે આ બંનેને તમારા બંનેની પાસે મૂકી દીધા હતા, ત્યારે તમે બંનેએ આ બંનેનું એ રીતે રક્ષણ કર્યું જેમ પાપણો બંને આંખોનું રક્ષણ કરે છે. તેમજ આ લોકોનું લાલન પાલન કરીને મોટા કર્યા. તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવો કર્યા. સાચું પૂછો તો આ બંનેમાં મા બાપ તમે જ છો. તમારી દેખરેખમાં જ આ લોકોને કોઈ પ્રકારની ઊની આંચ પણ આવી નથી. આ બંને હંમેશા નિર્ભયતાથી રહ્યા છે. ખરેખર સજ્જનો માટે કોઈ પરાયું નથી અને નથી. નંદરાણીજી, ખરેખર તમે લોકો પરમ સંત છો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હું કહી ચૂક્યો છું કે ગોપીઓના પરમ પ્રિયતમ જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ હતા. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરતા તેમની પાપણો બંધ થઈ જતી હતી, ત્યારે તે પાપણો બનાવનારને ભાંડતી તે જ પ્રેમ મૂર્તિ ગોપીઓ આજે ઘણા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમને મનમાં આ માટે કેટલીક લાલસા હતી તેમનું અનુમાન થઈ શકે એમ નથી. તેમને નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈને ગાઢ આલિંગન કર્યું અને મનમાં જ આલિંગન કરતા તલ્લીન થઈ ગઈ. પરીક્ષિત, ક્યાં સુધી કહું? તે એવા ભાવને પ્રાપ્ત થઈ ગઈ જે નિત્ય નિરંતર અભ્યાસ કરનારા યોગીઓને માટે પણ દુર્લભ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે ગોપીઓ મારા સાથે તાદાત્મ્ય ભાવે એક થઈ રહી છે, ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા. તેમને હૃદય લગાડી અને કુશળ મંગળ પૂછીને મંદ સ્મિતપૂર્વક કહેવા લાગ્યા, સખીઓ, અમે બંધુજનોના કામ કરવા માટે વ્રજથી બહાર નીકળી આવ્યા અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવા માટે રોકાઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શું તમે ક્યારેય અમને યાદ કરો છો? મારી પ્રિય ગોપીઓ, ક્યાંય તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું અકૃત્ય છું અને હું સમજીને તમને લોકોને અમારા પર ખોટું લગાડ્યું હોય? હું સમજીને તમારા પર ખોટું લગાડ્યું હોય? ખરેખર ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે. જેમ વાયુ વાદળોના સમૂહનો ઘાસનો, રૂ અને ધૂળના કણોને એકબીજા સાથે જોડીને વિખોટા કરે છે, તેમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એકબીજાથી સાથે જોડીને વિખોટા પાડે છે. સખીઓ, એ મોટા ભાગ્યની વાત છે
એ મોટા ભાગ્યની વાત છે. તમને બધાને મારા તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે જે મારી જ પ્રાપ્તિ કરાવનારો છે. કેમ કે મારી પ્રીતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃત તત્વ પરમાનંદ ધામ પ્રદાન કરવા સમર્થ છે. પ્રિય ગોપીઓ, જેમ ઘટપટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થ છે તેના આદિ, મધ્ય અને અંતમાં, બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ જ ઓતપ્રોત થઈ રહ્યું છે. તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થો છે તેમના આદિ, અંત અને મધ્યના અંદર અને બહાર હું જ છું. એ જ પ્રમાણે બધા જ પ્રાણીઓના શરીરમાં આ જ પંચભૂત કારણ રૂપે સ્થિત થયેલા છે અને આત્માના ભોગતા રૂપે અથવા જીવ રૂપે રહેલો છે. પરંતુ હું આ બંનેથી પર અવિનાશી સત્ય છું. આ બંને મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે. તમે એવો અનુભવ કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તે જ ઉપદેશના વારંવાર સ્મરણથી ગોપીઓનો જીવ ભાવ લિંગ શરીર નષ્ટ થઈ ગયો અને તેઓ ભગવાન સાથે એકાકાર બની ગઈ. ભગવાનને સદા સર્વદા માટે પ્રાપ્ત થઈ ગઈ. તેમણે કહ્યું, હે કમલનાભ, અગાધ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં આપના ચરણ કમળનું ચિંતન કરતા રહે છે. જે લોકો ભવકૂપમાં પડેલા છે તેમને તેમાંથી કાઢવા માટે આપના ચરણ કમળ જ એકમાત્ર અવલંબન છે. પ્રભુ, આપ એવી કૃપા કરો કે આપના તે ચરણ કમળ ઘર ગૃહસ્થીનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં વિરાજેલા રહે. અમે એક ક્ષણ માટે પણ એને ભૂલી ન શકીએ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे उत्तरादे विष्णु नामो दशीतीसमो अध्याय दसमा स्कंदना उत्तराद अंतर्गत विष्णु गोप संगम नामनो 82મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. समस्त गोपियों की जय. जय जय.